ખ્રિસ્ત સુમોવાળા ભાઈઓ બહેનો વડીલો બાળકો, આજે આનંદ સાથે એ પ્રસારિત કરવા માટે અમે આનંદ અનુભવીએ છીએ કે આજના દિવસે બાઇબલનું ચોથું પુસ્તક ગણના તેનું વાંચન આપણે શરૂ કરવાના છીએ. અને એ વાંચન ગણનાનું નામ કેમ આપ્યું છે તેની પ્રસ્તાવના છે કે તે સિનાઈ પર્વતથી ઉપડીને ઇઝરાયલીઓએ ઈશ્વરે એમને આપવા ધારેલા કનાન દેશ તરફ પ્રયાણ શરૂ કર્યું. આમ તો 1.5 કે 2 માસમાં જ પહોંચી જવાય તેટલું જ અંતર હતું, છતાં કનાનની સરહદે પહોંચતા એમને 40 વર્ષ લાગ્યા. રણ પ્રદેશની આ લાંબી મુસાફરીમાં બનેલા બનાવોનો વૃત્તાંત એ આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. આ 40 વર્ષના ગાળા દરમિયાન મૂસાએ 2 વખત ઇઝરાયેલી લોકોની વસ્તીની ગણતરી કરી હતી. આ સૌથી અલગ તરી આવતા બનાવો એટલે કે ગણતરી, ગણના, એ ઉપરથી આ પુસ્તકનું નામ ગણના રાખવામાં આવ્યું છે. તો આજે આપણે પુસ્તક ગણના અને તેનો પહેલો અધ્યાય તેનું વાંચન કરવાના છીએ. પ્રભુ પિતાએ અત્યાર સુધી અમારી સહાયતા મદદ કરી છે અને અમને અમારા પ્રયત્નોની અંદર સફળ થવા દીધા છે. અમે આભાર માનીએ છીએ પિતા પરમેશ્વર તમારો. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. તમારી કોઈ સલાહ સૂચન હોય તો તમે અમને અમારી ચેનલ પર મોકલી શકો છો. અને તમારા સાક્ષી કોઈ વિડીયો તે પ્રસારિત કરવા માગતા હો તો તે પણ તમે અમને મોકલી શકો છો. અમે તેને અમારી ચેનલ પર પ્રસારિત કરીશું. પરમપિતા પરમેશ્વરે આપણા જીવનમાં આજે એક નવો દિવસ આપ્યો અને આશીર્વાદિત દિવસ આપ્યો. આપણે તેમનો આભાર માનીએ અને આપણે પુસ્તક ગણના અને તેનું પહેલો અધ્યાય તેનું વાંચન શરૂ કરીશું. અને ઇઝરાયેલી લોકો મિસ્ર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી બીજા માસને પહેલે દિવસે સિનાઈના અરણ્યમાં મુલાકાત મંડપમાં યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલી લોકોના કુળો પ્રમાણે તથા તેમના બાપ દાદાના કુટુંબો પ્રમાણે તથા તેમના નામની સંખ્યા પ્રમાણે પ્રત્યેક પુરુષની માથાદીઠ ગણતરી કર. 20 વર્ષના કે તેથી વધારે ઉંમરના ઇઝરાયેલમાંના જેટલા લડાઈમાં જવાને શક્તિમાન છે તેમની ગણતરી તેમના સૈન્ય પ્રમાણે તું તથા હારૂન કરો. અને પ્રત્યેક કુળમાંનો એક પુરુષ જે તેના પિતાના ઘરનો મુખ્ય હોય તે તમારી સાથે રહે. અને જે માણસો તમારી સાથે ઊભા રહે છે તેઓના નામ આ છે: સિમ્યોનમાંનો રૂબેનમાંનો સદેઉરનો દીકરો અલીશુર, સિમ્યોનમાંનો સુરીસાદાઈનો દીકરો સલુમિયેલ, યહૂદામાંનો આમીનાદાબનો દીકરો નાશોન, ઈશાખારમાંનો શુઆનો દીકરો નથાનિયેલ, જબુલોનમાંનો હેલોનનો દીકરો અલિયાબ, યુસુફના દીકરાઓમાંના એફ્રાઈમમાંનો આમીહૂદનો દીકરો એલિશામા, મનાસામાંનો પદાસુરનો દીકરો ગમાલિયેલ, બિન્યામીનમાંનો ગિદોનીનો દીકરો અબિદાન, દાનમાંનો આમીસાદાઈનો દીકરો અહીએઝેર, આશેરમાંનો ઓક્રાનનો દીકરો પાગિયેલ, ગાદમાંનો દુએલનો દીકરો એલિયાશાબ, નફ્તાલીમાંનો એનાનનો દીકરો અહીરા. તેમના પિતાઓના કુળોના જે અધિપતિઓ એટલે ઇઝરાયેલના હજારોના મુખ્યો પ્રજાએ પસંદ કર્યા તેઓ એ હતા. અને જે માણસોના નામ અહીં આપેલા છે તેઓને મૂસાએ તથા હારૂને લીધા. અને બીજા માસને પહેલે દિવસે તેઓએ સમગ્ર પ્રજાને એકત્ર કરી. અને તેઓએ તેઓના કુટુંબો પ્રમાણે તથા તેમના પિતાના ઘર પ્રમાણે 20
તથા તેથી વધારે વર્ષની ઉંમરના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ તેઓની વંશાવળી કહી સંભળાવી. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે સિનાઈના અરણ્યમાં તેઓની ગણતરી કરી. અને ઇઝરાયેલના શ્રેષ્ઠ પુત્ર રૂબેનના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે તેઓના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓની ગણતરી રૂબેનના કુળમાં 46,500ની થઈ. સિમ્યોનના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે તેઓની ગણતરી થઈ. 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ ગણતરી થઈ. તેઓની ગણતરી સિમ્યોનના કુળમાં 59,300ની થઈ. ગાદના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણતરી ગાદના કુળમાં 45,650ની થઈ. યહૂદાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણતરી યહૂદાના કુળમાં 74,600ની થઈ. ઇસ્સાખારના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણતરી ઇસ્સાખારના કુળમાં 54,400ની થઈ. જબુલૂનના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણતરી જબુલૂનના કુળમાં 57,400ની થઈ. યોસેફના પુત્રોના એટલે એફ્રાઈમના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણતરી એફ્રાઈમના કુળમાં 40,500ની થઈ. મનાસાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણતરી મનાસાના કુળમાં 32,200ની થઈ. બિન્યામીનના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણતરી બિન્યામીનના કુળમાં 35,400ની થઈ. દાનના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણતરી દાનના કુળમાં 62,700ની થઈ. આશેરના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓની ગણતરી આશેરના કુળમાં 41,500ની થઈ. નપ્તાલીના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર પ્રમાણે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે
તેઓની ગણતરી નપ્તાળીના કુળમાં 53,400 થઈ. જેઓની ગણતરી મૂસાએ તથા હારૂને તથા ઇઝરાયેલના અધિપતિ 12 પુરુષોએ કરી તેઓ એ છે. તેઓ પોતપોતાના પિતાના ઘરના વતી હતા. અને ઇઝરાયેલીઓમાંના જે સર્વની ગણતરી તેઓના પિતાના ઘર પ્રમાણે થઈ, એટલે 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓની ગણતરી 6,03,550 થઈ. પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના પિતાના કુળ પ્રમાણે ગણતરી કરવામાં આવી નહીં, કેમ કે યહોવાએ મૂસાને કહ્યું, કેવળ લેવીના કુળની ગણતરી તું ન કર, ને ઇઝરાયેલીઓમાં તેઓની કુલ સંખ્યા તું ન કાઢ, પણ તું લેવીઓને કરારના મંડપ પર તથા તેના બધા સરસામાન પર તથા તેને લગતી સર્વ બાબતો પર ઠરાવ. તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઉચકી લે અને તેઓ તેની સંભાળ રાખે ને મંડપની આસપાસ છાવણી કરે. અને મંડપને આગળ ચાલવાનો વખત થાય ત્યારે લેવીઓ તેને પાડે, અને મંડપ છોડવાનો હોય ત્યારે લેવીઓ તેને ઊભો કરે, અને જે પારકો પાસે આવે તે બારીઓ જાય. અને ઇઝરાયેલીઓ પ્રત્યેક માણસ પોતપોતાની છાવણીની પાસે ને પ્રત્યેક પોતપોતાની ધજાની પાસે પોતાના સૈન્યો પ્રમાણે પોતપોતાનો તંબુ ઊભો કરે. પણ લેવીઓ કરારના મંડપની આસપાસ છાવણી કરે, કે ઇઝરાયેલી પ્રજા પર કંઈ કોપ ન આવે. અને લેવીઓ કરારના મંડપની સંભાળ રાખે. ઇઝરાયેલી લોકોએ એ પ્રમાણે કર્યું. યહોવાએ જે સર્વ આજ્ઞા મૂસાને આપી હતી તે પ્રમાણે તેઓએ કર્યું. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યોના દેવ યહોવા બાપ, તમે પવિત્ર છો. તમે અમારા જીવનમાં આજે એક નવો દિવસ આપ્યો અને એ દિવસને તમે આશીર્વાદિત કીધો. અમારા શરીર માટે જોઈતા સગળા સારા વાના તમે તમારા પવિત્ર અખૂટ ભંડારમાંથી પૂરા પાડ્યા. એ સગળી બાબતોને માટે અમે તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ પિતા, આજના દિવસે અમે તમારા પવિત્ર વચનો વાંચ્યા. એ વચનો પિતા અમે વાંચી અને તેને ભૂલી ન જઈએ, પણ પિતા એ વચનોને અમે અમારા જીવનમાં ઉતારીએ. એ વચનો અમારા જીવનને માટે ઉપયોગી પાત્ર બને. એ સઘળી બાબતોને માટે અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ. આ વચન સાંભળનાર શ્રોતાજનોને પણ તમે પિતા એ વચનો સમજવાને માટે રૂડું મન ને રૂડું હૃદય આપજો. વિશેષ કોઈ એકાત્મા પિતા તમારી નામ ફરે અને સ્વર્ગની અંદર હજારો લાખો સ્વર્ગદૂતો તમારી આગળ હાલેલુયા હાલેલુયા હાલેલુયાના ઉદ્ગારો કરીને હર્ષ અનુભવે, એવું પણ તમે થવા દેજો બાપ. વિશેષ પિતા, ભારત દેશ અને તેના રાજનેતાઓને આશીર્વાદિત કરો. તેઓને તેઓની જવાબદારીઓ અદા કરવાને માટે તમે રૂડું મન અને રૂડું હૃદય આપો બાપ. તેઓ પ્રજાની મુશ્કેલીઓ સમજે અને પ્રજાને ફાયદાકારક હિતકારક બાબતો વિચારે અને એની પર તેઓ કામ કરે અને પ્રજા સુખી રહે અને તમારા નામને માન્ય મહિમા મળે, એવી કૃપા પર તમે થવા દેજો. અમારા દેશ અમેરિકા અને તેના રાજનેતાઓને પણ અમે યાદ કરીએ છીએ. અમારા રાજનેતાઓને પણ તમે શક્તિ સામર્થ્ય બળ બુદ્ધિ ડાબણ પૂરા પાડો. આવનાર સમયની અંદર અમારા દેશની અંદર જે ઇલેક્શન આવવાનું છે તેને માટે પ્રભુ પિતા ઘણા ઉમેદવારો ઊભા થશે, ત્યારે તમે તમારને પસંદ એવો યોગ્ય ઉમેદવાર પસંદ કરો અને એ અમારો નેતા બને, એવી કૃપા તમે થવા દેજો બાપ. વિશેષ પિતા, અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો છે કે જો બીમાર છે, હોસ્પિટલમાં છે, બિછાનામાં છે, ઘરે પડ્યા છે,
એ સગડાઓને પિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારો તંદુરસ્ત કરેલ હાથ તેઓને સ્પર્શ કરો અને તેઓને સંપૂર્ણ સાજાપણું મળે એવી કૃપા તમે થવા દો બાપ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો પિતા. અને સ્વજનના જવાથી જે ખોટ કુટુંબમાં પડી છે એ ખોટ પ્રભુ પિતા તેઓ સહી શકે તેને માટે પણ તમારી સહાયને મદદ તેઓને પૂરી પાડવા. લડાઈઓ ચાલી રહી છે, પૂર વાવાઝોડા આવી રહ્યા છે અને આકાશમાંથી અગ્નિ વરસતો હોય તેવી અગ્નિ વરસી રહી છે. અને તમારા વચનોની અંદર તમે કહ્યું છે કે આ સગડું થાય ત્યારે તમે એ જાણજો કે મારું આવું નિકટ છે. પ્રભુ પિતા અમે માનીએ છીએ કે તમે પાછા આવવાના છો, પણ અમે એ નથી જાણતા કે તમે ક્યારે પાછા આવશો. તો પિતા અમે તમારી સમક્ષ વિનંતી કરીએ છીએ કે જ્યારે તમે પાછા આવો એ ઘડીને માટે તમે અમને તૈયાર કરો, અમારી સહાયતા મદદ કરો. અને જ્યારે તમે પાછા આવો ત્યારે તમને મળવાને માટે અમે પિતા પહેલી હરોળમાં હાજર હોઈએ એવી કૃપા તમે અમારી પર થવા દેજો બાપ. હવે પછી પ્રભુ પિતા અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને તમે અમને તમારામાં દોરો, ચલાવો, વાપરો. અને ફરી અમે જ્યારે બી ખોટા પડીને તમને તમારી સાથે પાછા આવીએ ત્યાં સુધી તમે અમારી સાથે ને પાસે રહેજો, અમારી સંભાળ રાખજો બાપ. અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ પિતા અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કાલવાયના પહાડ પર બિંદાયા, ક્રૂસે ચડાયા, ડટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા મધુરા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ પિતા. તો તેને સાંભળીને માન્ય કરવા વિનંતી કરી છે બાપ. આમીન. આમીન.